कृतिं जीवे साक्षरमुक्तकोटिसुखदं नैकावताराधिपं ज्ञेयं श्रीपुरुषोत्तमं मुनिवरे वेदादिकीर्त्यं विभुं तन्मूलाक्षरयुक्तमेव सहजानन्दं च वन्दे सदा। श्री स्वामिनारायण भगवान जय, अक्षर पुरुषोत्तम महाराज जय, गुणातीतानंद स्वामी महाराज जय, भगत जी महाराज जय, शास्त्री जी महाराज जय, योग जी महाराज जय, प्रमुख स्वामी महाराज जय, बीएपी शताब्दी महोत्सव जय। યોગી આપા માદા હતા, સારણગાંઠનું ઓપરેશન કરાવેલું, રાજકોટ બિરાજમાન હતા. 1 મહિનો તો અદાની ડેરી છે ત્યાં રહ્યા હતા. એમની સેવા જગજીવનભાઈ હતા. હમણાં સુધી અમદાવાદ હતા, હમણાં ધામમાં ગયા. તો યોગી આપા એમને એક સેવા કરી, એના બદલામાં એક પત્ર લખી આપ્યો હતો. 5-7 પાનાનું પત્ર, ઉપદેશાત્મક, અંદર બધું સરસ બધું. એમનેમાં બહુ તે વખતે ચાંચ ખોચી નહીં. તવડા ભગવદરાય હતા, હર્ષદભાઈ આજે દવે, ઈશ્વરચંદ સાંઈના બાપુજી એમના ભાઈ હતા. એમની પાસેથી લઈ લીધું આ પત્ર, જે એમની પાસે રહ્યું હતું. અમે એકવાર એમને જમવા ગયા હતા, સાધુ દાદર મંદિરથી માટુંગા. તો એમને બતાવ્યું આ પત્ર, એટલે અમે લઈ લીધું એ પત્ર એમની પાસેથી. અને પછી અક્ષર ભુવનમાં આપણે રાખ્યો હતો. પછી મનમાં એમ થયું કે આ તો ખૂબ સરસ છે, એને છાપવું જોઈએ, બધાના કામમાં આવે. પછી આપણે છપાયું સુનૃત તરીકે, સુનૃત એવું એનું શીર્ષક આપ્યું. પછી એ આપણે આમ સત્સંગમાં બધું પ્રવર્તેલું. તે વખતે ખાલી એટલું જ હતું. યોગી ગીતાની અંદર એ આ પત્ર છે. પછી યોગી બાપાએ પ્રાર્થના કરેલી મેરાઓમાં એ છે. અને પછી બીજા જે પ્રસંગો, એમના ઉપદેશો, એ બધું અંદર સાર રૂપે આ યોગી ગીતા છે. પણ એની ઉત્પત્તિ આ રીતે થઈ. આમાં છે ને બધું, જેને એકાંતિક ભક્ત થવું હોય ને એના માટે આનાથી કોઈ બીજું ગ્રંથ નથી. જેમ ક્રિકેટર થવું હોય તો એના ગાઈડ કોચ હોય છે, એ તમને એની પાસે જવું પડે. એમ જે રમત હોય અથવા પીએચડી કરતા હોય તો એના ગાઈડ જોઈએ. દરેકમાં પેલો જે નિષ્ણાત હોય એની નીચે જે હોય એના જેવું થઈ શકે. એમાં આપણે જો બ્રહ્મરૂપ એકાંતિક ભક્ત થવું હોય તો આ છે એના માટે. આપણે એવું કંઈ એટલી ગરજ છે જ નહીં. ભક્ત થવું, આ થવું, તે થવું, આ બધું ગડબડ ગોટા પરવું મોટા, આવન જાવન, બસ સારું છે, એટલું સારું છે. પણ એટલું તો બધાય કરે છે, પરોક્ષમાંય કરે છે. આપણે જેટલું કરીએ
દર્શન કરે, કંઈ વ્રત ઉપવાસ કરે, કંઈ સેવા કરે તો પરોક્ષમાં કરે છે. પણ આવા ભગવાનને સંત મળ્યા હોય તે કંઈક વિશેષ કરવું જોઈએ. તો એના માટે આ સરસ આપણને અંદર સલાહ સૂચના માર્ગદર્શન છે. એકદમ ટૂંકું ટચ. ગોર ગોરદાનંદ 4 વેદ શાસ્ત્ર પુરાણ બધું આવી જાય એની અંદર. હા, કે બોલનાર લખનાર કોણ છે? જે માસ્ટર છે. જેમ ક્રિકેટરમાં બોલા કરે નહીં, આપણે આ ગુરુ પૂનમે ડૉક્ટર સાથે વાત કરી, સચિન તેંડુલકર કેટલા રૂપિયા મળે છે ને? કઈ 135 કરોડ કઈ વાત કરી. હા, 185 2.5 અબજ રૂપિયા. રમવાના નહીં, એ તો અલગ રમવાના. આ તો એનું નામ વટાવવાનું. એના 175 કરોડ 85 કરોડ એનું નામ વાપરે ને એડવર્ટાઇઝમેન્ટ કરવામાં, એના બોલો. હવે એની સલાહ પ્રમાણે તમે કંઈ રમો કરો, શીખો તો ટૂંકમાં જ સરસ ક્રિકેટર થઈ જાઓ. બધા મન મેરે એમ દીધે રાખે આખી જિંદગી, તો ક્યાં થાય? જો આ લોકો તબલા શીખે છે ને, પ્રેક્ટિસ મેક્સ એ મેન પરફેક્ટ એવું કહે છે. નો, પરફેક્ટ પ્રેક્ટિસ મેક્સ એ મેન પરફેક્ટ. તો તમે આખી જિંદગી ઢીંચીક કરે રાખો, 8 કલાક દિવસના ઢીંચીક. કેટલી પ્રેક્ટિસ? 8 કલાકની પ્રેક્ટિસ કાંઈ ના વરે. પરફેક્ટ પ્રેક્ટિસ. આમ જે તબલાના ક્લાસ હોય છે, એના એક્સપર્ટ હોય, એની પાસે ટ્યુશન લેવાનું હોય. મહિનામાં કેટલું આગળ આવી જાય. પોતાની મેરે વર્ષો કાઢી નાખે તો એવો ને એવો જ રહે, તો બગડે કદાચ, એવું થાય. એટલે બધે એના ટ્યુટર હોય છે. હજુ ભણવામાં તમારે ટ્યુશન જ તેના ઉપર જ ચાલે છે. સ્કૂલ તો નામની જ કહેવાય. બધી સ્કૂલ તો નામનું જ, બધું ટ્યુશન ઉપર જ ચાલે છે. ખરું શિક્ષણ તો બહાર છે, સ્કૂલમાં તો ખાલી દેખાવ જ છે. બધું એવું થઈ ગયું છે. તેમ બધે એની જરૂર પડે છે. જે લાઈનના જે એક્સપર્ટ હોય, અત્યારે તો અમેરિકા કન્સલ્ટન્સી બહુ ચાલે. આપણે દેશમાંય છે, પણ ત્યાં અમેરિકાને બહુ ચાલે. તમને આખા વર્ષમાં દર મહિને 1 વાર આવી જાય, અડધો કલાક કંઈ જોઈ લે, બધું સૂચના આપે ને $1,00,000 લઈ લે. બોલો. હા, પણ લાખો તમે આપો, પણ એની સામે $1,00,000 મળે. એને જે બતાવ્યું પ્રમાણે કરો તો એવું છે. હવે સ્ટોક એન્ડ એક્સચેન્જ હમણાં ઓલા હોય છે ને, તો સટ્ટો બધા રમતા, એમાં હવે એક્સપર્ટ નીકળ્યા, કન્સલ્ટન્સી. એની સલાહ લઈને સટ્ટો રમો ને તો ફાયદો થાય. હા, એવું છે. બધે આ બધું બેસી ગયું છે. તો આ બધા કન્સલ્ટન્સી જ છે, આ બીજું કાંઈ નહીં. યોગી આપણા જેવા પુરુષ ખાલી વાતો નથી કરતા, ત્યાં તો પુસ્તકો બહાર પડ્યા. કરોડપતિ કેવી રીતે થવું, ના ને તે. ઓલો જે પુસ્તક બહાર પાડનાર કરોડપતિ નથી, એને કરોડપતિ થવું છે એટલે આવા પુસ્તકો બહાર પાડે કે જેનાથી એને મળે તો એ કરોડપતિ થાય. તો યોગી આવા તો બ્રહ્મ સ્વરૂપ છે જ, જન્મજાત અનાદિના. હવે એ તમને એ કેમ તમે કરો તો શું બાકી રહે? યોગીઓ પોતે જ કહે છે કે અમે ગુરુની આજ્ઞા 40 વર્ષ એક ધારા પારી છે, આટલો કોઈ ફેર પડ્યો નથી. અધ્ધર ઝીલ્યા છે વચન. અને સ્વામીને એવા રાજી કહે, સ્વામી અત્યારે સપનામાં દર્શન દેશે.
આવું બોલ્યા. સ્વામી કે આજ્ઞા તો બધા પારે છે, અધ્ધર કેટલા ઝીલે છે. હા, ત્યાં છે વાત. બાબા ભેગા રહ્યા, સમાગમ કર્યા હોય, હર્યા ફર્યા હોય, મન મેરે મોજ કર્યું હોય, એમ ના થાય. અધ્ધર ઓચીને ઝીલા હોય ને એ માલ કાઢે. સ્વાતિ નક્ષત્ર આવે છે આપણે શરદ પૂનમ એ ગારામાં, તો તે વખતે જો આકાળ વરસાદ પડે ને, બહુ ઓછું પડે પણ એ પડે તો એલી છીપ હોય છે આમ થેકડીને ઝીલે બૂંદ, એ લાખ રૂપિયા મોતી થાય. અને જે પાણી પર પડી ગયો ને ખારું પાણી હોય એમાં એ પછી ઝીલે એ ફટાક્યું થાય, 2-3 રૂપિયાનું થાય. કેટલો ફેર પડી ગયો. આટલું જ થઈને ઝીલ્યો લાખ રૂપિયાનું, અને પડ્યું લે 2 રૂપિયાનું. આવું થઈ જાય. તેમાં ગુરુનું વચન અધ્ધર ઝીલે, એની કિંમત જુદી. તો એવા પુરુષ આ બોલે છે. પેલા વિચારવું, બોલનો તોલ કરવો. બોલનાર કોણ છે? આ શાકભાજી વેચનાર નથી. હા, લોકોને છેતરનાર નથી. આજા ફસાજા કંપની નથી. પેલા બોટલમાં અંદર પૂરીને બૂચમાં પધરાઈ દેવા નથી. કોણ પુરુષ છે બોલનાર? એક શિકારી હતો, તો એ શું કરે, એક ચકલી પકડી, તે ચકલી દબાવ્યું, ચકલી ચૂ ચૂ કરે, દબાવે ચૂ. ચકલી હોશિયાર હતી, બાલિકા મંડળમાં જતી હતી. હા, એને પછી બુદ્ધિ વાપરી, ગઈ મૂર્ખ. મને મૂર્ખ કહે છે? તો મૂર્ખ જ છે ને. કેમ? મારા પેટમાં 4 તોલાનો હીરો છે. 1 તોલા હીરાનો 9 કરોડ રૂપિયા થાય. પછી 2 તોલા હીરા 9 કરોડ ના થાય, 36 કરોડ થાય. હા, અને વધે. તો આમ તો અબજ રૂપિયાનો હીરો છે કે મારા પેટમાં. પેલો ખુશ થઈ ગયા. કાઢી આપ, કાઢી આપ. મગતા સાપ તો કાઢી આપું ને, તું દબાઈને કેવી રીતે કાઢ્યું? આમ કર્યું, ફૂર ઉડી ગઈ, ઝાડ પર બેસી ગઈ. એટલે અંગૂઠો બતાડે, એટલે હીરો. બરાબર, હીરો કાઢી આપ. કે હું જ 2 તોલાની છું, 4 તોલા હીરો ક્યાંથી હોય? યોગી આ દ્રષ્ટાંત બહુ આપતા. એમ બોલનો તોલ કરો. કોણ બોલે છે? શાસ્ત્રીમાં યોગી આપા, પ્રમુખ સ્વામી સામાન્ય માણસો નથી. નક્કર અનુભવ છે. હા, સ્થિતિવાળા છે. એ યોગી આપા બોલે છે. જેને શાસ્ત્રીમાં જેના માટે કે જોગી તો અનાદિના છે, કોઈનું પડખું સેવીને થયા નથી. ગુરુ જન્મજાત ગુરુ હતા, તો સેવકનો ધર્મ બજાવ્યો. એમ સ્વામિનારાયણ ભગવાન રામાન સ્વામીના મુક્તાન સ્વામીના આજ્ઞામાં રહ્યા ને, એ તો ભગવાન હતા, એનું શું આજ્ઞામાં રહેવાનું હતું? આપણે શીખવાડે. એમ યોગી બાબા એવા અનાદિના પુરુષ હતા. શાસ્ત્રીમાં જ આવી વાત કરેલી કે અનંત કોટી બ્રહ્માંડમાં જોગીયા સાધુ નથી. ખાલી ગુજરાતમાં નહીં, હિન્દુસ્તાનમાં નહીં, આ દુનિયામાં નહીં, 14 લોકમાં નહીં, આવા 14 લોકના અનંત બ્રહ્માંડ, એમાં અમનો જોટો ના જડે એવા. કરોડ રૂપિયાની ઢગલી કરો ને તો ઓછી. તે વખતના શાસ્ત્રીમાં કહે, હવે તો અબજો રૂપિયાની ઢગલી કરે ને તો ઓછું છે. એવા પુરુષ છે. રોજ જયંતિ ઉજવાય એવા પુરુષ છે. વર્ષે એકવાર હું એવા પુરુષ છે. તો કહેવાનું શું કે આવા પુરુષ આ બોલે છે. પર જરાય વિશ્વાસ જ ના મળે. આપણે યોગ્ય ભાવ ભોળા ભટ્ટ સમજીએ છીએ. હા, ભોળા ખરા. ભોર પણ દેખાડી, ભોળા નહોતા. ભોર પણ એમનું શસ્ત્ર હતું.
હા, વજ્ર કમાર તોડવા માટે. એટમ બોમ્બ, એટમ કેટલું હોય, કેટલો ધડાકો થાય. એમ યોગી આપા ભોરપણ, બાકી જ્યાં ભોરપણ દેખાડ્યું છે ત્યાં દેખાડ્યું છે. પોતાના નિયમ ધર્મમાં બતાવો. બ્રહ્મચર્ય વ્રતમાં, નિષ્કામ ધર્મમાં ભોળપણ રાખી છે. ભૂકા કાઢી નાખતા યુવકોના, હા, પાસ કરાવીને આ કહીને ત્યાં ભોળપણ નહીં લગાવ્યું. ત્યાં કોઈ છેતરી ના શકે યોગી આપવાને, ગલ્લા તલ્લા કરે ના ચાલે ત્યાં. પણ લોકના વ્યવહારમાં જે માથું નહોતું મારતા એમાં ભોળપણ દેખાડ્યું. એમાં શું જરૂર છે? જે આપણી લાઈનને એમાં જે ગામ જવું નહીં એ ગામ શું કામ વાત કરવી? એટલે એમાં બધામાં બસ હળી મળીને ચલાવી લેતા. આપણે લૌકિક બધા, હવે અલૌકિક લૌકિક મેળ કઈ રીતે ખાય? એટલે 50-50. એટલે થોડું એમનું કરે ને આપણે કરે, ભેગું થાય તો ચાલે. તો એવી રીતે યોગી આપા નભાયા છે આપણને આ માર્ગે ચડવા માટે. આપણી ભેગા ભરતા ને આપણી ભેગા ગમત કરે, રમે, જમે, બધું કરતા. પણ એ તો એનાથી પર હતા બધા, કાંઈ જરૂર નહોતી. કેવળ અતિશય દયા કહીને આપણા ભેગા રહ્યા. એ તો આવા તો જંગલમાં, હિમાલયની ચોટીમાં, ગુફામાં ના મળે આવા પુરુષ. સ્વામીના કોઈ અનુભવી બ્રહ્માંડમાં નથી. ગુફા જંગલ ક્યાં વાત કરો છો? માયા પરના પુરુષ ક્યાંથી મેળ ખાય ને? જો લૌકિક અને અલૌકિક. અલૌકિક કેમ કે લોકમાં આયા છતાંય લૌકિક નથી, એમ આપણા જેવા નથી એટલે અલૌકિક. દિવ્ય તો ખરા પણ અલૌકિક. સાચું શબ્દ તો અલૌકિક છે એમના માટે કે આ લોકમાં છે, આપણા જેવા જ દેખાય છે છતાં આપણા જેવા નથી એટલે અલૌકિક. એટલે એવા પુરુષ એ આ બોલે છે, એ આ લખે છે. આપણે પોતાની પંક્તિમાં ભેળવવા છે એ જાણે છે, તો દાખલો કરવો પડશે પણ આવી જશે આપણી લાઈનમાં. આટલો વિશ્વાસ અમને. એટલે હાવ પેલા આલ્ફા જેવા હોય ને, બુદ્ધુના બેલ જેવા, એનું તમે FRCS બનાવવાનો કોઈ વિચાર કરે ખરો? SSC સુધી પહોંચાડવાનો વિચાર ના આવે. બોલા એ મન બુદ્ધિ હોય છે ને, હા, સ્પેશિયલ ગામે ગામ હોય ત્યાં ખબર જ પડી જાય. મોટા મોટા એવું ભાવ હોય ને તર ખબર પડી કે આલ્ફા છે આ. તો ગુણાતન સાહેબ શું કહે છે કે માખીમાંથી સૂર્ય કરવો છે, કીડીમાંથી સૂર્ય કેમ ના કરવું? માખી ગંદી હોય છે, અલ્પ તો હોય છે ને ગંદી પણ હોય છે. એટલે આપણે એવા છીએ, ગંદા અને હાવ અલ્પ. એમાં સૂર્ય બનાવવા છે. લો, એટલે આત્મારૂપ અનંત સૂર્યનો તેજ આત્મા ત્યાં બનાવે. પછી એક બે નહીં, આપણે તો એક આલ્ફાને FRC બનાવે તો ફેંક પડી જાય, વિચાર જ ના આવે. તો અનંત હજારો આલ્ફાને બનાવે કેવી? ગુણાદન સાહેબ હિંમત ધરી. હા, સૂર્યમાં માખીમાં સૂર્ય બનાવવા છે. જો એટલે આપણે તમે ગમે હોય, ખપ હોય ના હોય, એમને ખપ છે. હા, એ આપણે બનાવશે. પણ જેટલું સહકાર આપશો એટલું વહેલું કામ થશે. છોડવાનું તો નથી. સાહેબ ભૂત છોડતું નથી, હું છોડું? હું હવે છોડવાનું નથી. મારા પંજામાં આવી ગયા, તમે હવે બદ્રિકાશ્રમમાં લઈ જઈશ, ભૂકા કરી નાખીશ. બદ્રિકાશ્રમમાં કહે છે 6 મહિને એક બોર મળે, એક જ બોર 6 મહિને. એટલું કયું વ્રત કહેવાય? ચાંદ્રાયણમાં શિશુ ચાંદવા તો બધા સવારે 4 સાંજે સવારે ને, યા બધામાં આ વ્રત કયું કહેવાય? 6 મહિને એક બોર. બદ્રિકા આશ્રમમાં જ હોય વ્રત, અહીંયા હોય નહીં. કારણ કે ત્યાં લઈ જઈશ
બદ્રિકાશ્રમ ત્યાં નિર્વાસની કહીને શુદ્ધ કહીને અક્ષરધામમાં લઈ જશે. જો અહીંયા તો ગડબડ કરશો ને અહીંયા હરખા નહીં ચાલે બદ્રિકાશ્રમમાં. હા, 6 મહિને એક બોરમલ છે, બરાબરનો તપ વ્રત કરાવીને ગઈ છે. એટલે આવી રીતે સ્વામી કહ્યું, ગુણાતરને કહ્યું 2 કે 5 જેમ અક્ષરધામમાં મૂકી જ દઈશ તમને. આ બધી વાતો છે ને ઝીલવી મુશ્કેલ છે. એમના લેવલ અત્યારે આઇન્સ્ટીન હોય, એ કઈ વાતો કરતો આપણે શું એમાં પાનું પડે બોલો. અરે એની વાતો મોટા મોટા વૈજ્ઞાનિકો ખબર પડતી નથી આઇન્સ્ટીન વાતમાં. તો આપણે શું ખબર પડાય? જો સ્વામીએ કહ્યું, ગુણાતન સ્વામીએ, કે મોટાનો અભિપ્રાય શું બીજા શું સમજે. પછી કોઈ કહ્યું કે સ્વામી આ સદગુરુ સંતો સાહેબ કે ધૂર સમજે. જો સદગુરુ સંતો શું ધૂર સમજે સાહેબ? સૂર્યનો મહિમા પતંગિયું શું સમજતો હતો? સૂર્યકાંત પતંગિયું ક્યાં ઓલું અહીં આવે ને રાત્રે ઓલા ટમ કરે છે ને આજ્ઞા, આમ લાઈટ આપે, આમ ક્યાં સૂર્યને ક્યાં એ સ્વામી આ ગુણાતીત સંત આવે શું આ લોકોને ક્લાસ બધા એની મરજી આ જાણી બધું કહું. એટલે સ્વામી એટલે કહું કે આવા ભગવાન આવા સંત મળ્યા છે, કોઈ રીતે ચાંચ ખૂંચે એમ નથી. મોટા સુરનર મુનિતણી ચાંચ ખૂંચે નહીં, 14 લોકમાં અગમ સૌને. લો મોટા ઋષિઓ લાખો વર્ષથી તપ કરે છે, આમાં ચાંચ ના ખૂંચે. હા, કાંઈ સમજ જ ના પડે. ઓરની મનુષ્ય જેવા હરે ફરે બધું કાંઈ અંતરનો મામલો આખો જુદો જ છે. ન ચાન્સ જ ના તો બધું આ કોઈ જગ્યાએ લેન્ડિંગ તો કરવું પડે ને. મેળાઓમાં ને ધારીમાં ને મહુવામાં ભાદરામાં છપિયામાં લેન્ડિંગ તો કરવું પડે ને. એટલે કોઈ ગામ નથી, નામ નથી, નાત નથી, કયો હતો અતિ 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 આત્મા છે, દેહના ભાવ જ નથી. પ્યોર શુદ્ધ 101% બ્રહ્મ સ્વરૂપ છે, આત્મા રૂપ છે, દેહનો ભાવ નથી. છતાં આ લોકમાં બધું દેખાડે છે, બધા ભાવ. લોકમાં આવીને લોકની રીતે વર્તે છે. અલૌકિક, લૌકિક નથી, અલૌકિક છે. એનું આખું મનમાં એને શ્રીજી મહારાજ જો ભગવાન હતા, હવે બધું મનુષ્ય રૂપે વર્ત્યા. બધા જમવું, ઉઠવું, બેસવું, થાક, ભૂખ, તરફ બધું લગાડે, દેખાડે, બીવે, બધું દેખાડ્યું છે. અને એ ભગવાન છે. મહારાજે પ્રથમના 63 વાત કરી કે કીડી હોય, કીડી જોઈ છે? કીડીના પગ જોયા છે? કીડી કાંટા જેવી હોય છે. તો કીડીના પગમાં કાંટો વાગે, એ કાંટો કેટલો ને એને કાઢવું હોય, શાનાથી કાઢો બોલો? કીડીના પગમાં કાંટો, એ કાંટો કાઢવો હોય. એમ ભગવાને આટલી તકલીફ પડે છે આપણી સાથે ભેગા રહેવામાં. હા, બ્રહ્માંડોની ગણતી નથી. બ્રહ્માંડો અણુ જેવા લાગે. પેલા ઝૂંપડા કેવું હોય ને, સૂર્ય કિરણ અંદર આવતું હોય, જોયું ને, રચકણ ઉડતી હોય, જોયું ને, સૂર્ય કિરણ આવતું હોય, આપતો એક પૈસા જેટલો ધાર આવતી અંદર ઉડે રચકણ. એ તો બ્રહ્માંડો ઉડે છે. બ્રહ્માંડો નાના થઈ જતા નથી, એ તો એટલા ને એટલા જ રહે છે. પણ એમની દ્રષ્ટિમાં આવા એ ભગવાન, એ સંત, આવું તો આપણે બનવાનું છે. તે હોય એમાં શું નવાઈ? ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય, અનંત કોટી બ્રહ્માંડના ધારક તો આપણે બનવાનું છે. પછી આ ભગવાનને ધારી શકો, વિચાર કરો. તો જેને બ્રહ્માંડની ગણી છે, આપણી શું ગણતી હોય એમાં? આપણે શું ક્લાસ આ લોકમાં?
તો ભગવાન સીધા અક્ષરધામમાંથી ડાયરેક્ટ અહીંયા આવ્યા. વચ્ચે કોઈ જગ્યા સ્ટોપેજ નહીં, કોઈ સ્ટેશન કર્યું નથી. સીધા બોમ્બે ટુ ન્યુયોર્ક, વચ્ચે કોઈ સ્ટેશન નહીં. સીધા આપણી પાસે આવી ગયા. તો આપણને ખબર નહીં પડતી. એટલે આપણે મનુષ્ય આપણા જે અસમજીએ છીએ. એટલે સ્વામીની વાતમાં છે, દરિયામાં મગરમચ્છ જતું હતું. મગરમચ્છ કેટલા મોટા મોટા 40, 50, 100 ફૂટ લાંબા હોય મગરમચ્છ. પછી બાજુમાં સ્ટીમર જતી હતી. તો મગરમચ્છ શું આ આપણા જેવો છે. અરે સ્ટીમરમાં તો અબજો રૂપિયા માલ પાણી જાય છે, તારામાં તો હાડકું માંસ છે, બીજું છે. ઓલા એમ સ્વામી કે આ લોકમાં ભગવાન સંત આયા, પણ આપણે પોતા જે અમાનીએ છીએ, આ મારા જેવો છે. લો આવું થાય. પણ જો સમજી જાય મહિમા ખરેખર જેવા છે સમજીને કામ થઈ જાય. બીજું કાંઈ કરવાનું રહ્યું નથી. હવે સમજવાનું જ બાકી છે, કરવાનું કાંઈ નથી. સમજવાનું છે, કરીએ તો છે આપણે, પણ સમજીને કરીએ તો કામ થઈ જાય. આટલું જ છે. એના માટે આ ગ્રંથ છે. આ બધું આ મોટા ઓળખાય, એમના હેતપ્રીત થાય, જગતમાંથી મુકાઈએ, એનું આ ગ્રંથ છે. બીજું કાંઈ કચરો ના મળે. તમે લેશમાં તો ગ્રામ વાર્તા નથી, અંદર કોઈ લૌકિક દ્રષ્ટાંત નથી, કાંઈ નથી. સીધું પ્યોર તત્વ છે તમારું. સોનું, નક્કર સોનું, 100% અંદર એક ભેળસેળ નહીં મળે એવું ગ્રંથ છે. એટલે આમાં દ્રઢ વિશ્વાસ રાખીને આમાં કયું પણ વર્તવાનું છે તો કામ થઈ જશે. પછી આપણે આ પુસ્તક છપાયું ને, અહીં પ્રમુખ સ્વામી નિવેદન લખી આપ્યું, એ ત્યાંથી શરૂ કરીએ આપણે. યોગીજી મહારાજની લાક્ષણિક શૈલીમાં બ્રહ્મરૂપ થવાના અનાદિના સિદ્ધાંતો અત્રે તેમના શબ્દોમાં મૂક્યા છે. કેટલી મોટી વાત. એક ક્રિકેટર થવું હોય, એક બોક્સર થવું, એક મિનિસ્ટર થવું હોય, પ્રાઇમ મિનિસ્ટર થવું હોય, પ્રેસિડન્ટ, એને બધું કેટલી લાયકાત જોઈએ, કેટલું બધું એને અનુભવ હોવો જોઈએ. તો આ તો બ્રહ્મરૂપ થવાની વાત છે. શું બ્રહ્મરૂપ? ભાજી મુરા છે. યોગી માની લાક્ષણિક શૈલીમાં બ્રહ્મરૂપ થવાના અનાદિના સિદ્ધાંતો. આ બ્રહ્માંડ છે, આ પૃથ્વી છે, બરાબર. અને કેટલા 50 કળિયુગ, 50 સતયુગ તો થઈ ગયા પૃથ્વીના. 51 વર્ષ થયા એના આ બ્રહ્માંડમાં. હવે એની અંદર આજે મોટા પુરુષ આયા છે, પહેલી વાર આયા છે આ બ્રહ્માંડમાં. ભગવાન સંત કોઈ દિવસ આ પૃથ્વી પર આયા નહોતા. બીજા સંતો આવેલા છે, નારદ, સનકાદિક, એવા બધા. ગુણાતીત સંતની પધરામણી પહેલી જ વાર છે. આ 2-3 જન્મ થયા 200 વર્ષની અંદર પહેલી વાર આયા, કોઈ આયા નથી. આ તો જો આવો પ્રભાવ સમજાય ને, આ આપણી કેટલી દયા કહેવાય એની આપણી ભેગા. અત્યારે અમેરિકન પ્રેસિડેન્ટ હોય, કોણ છે અમેરિકન પ્રેસિડેન્ટ? નહીં ખબર. બુશ એટલે ઝાડી થાય, ખબર? નાનું ઝાડ હોય બુશ. આખા અમેરિકન પ્રેસિડેન્ટ છે એટલે દુનિયાનો કહેવાય. અમેરિકા જે હોય ને બધાને કવર કરી લે. હવે એ ઝૂંપડપટ્ટીમાં આવે એટલે મામું નથી રહેતા, ઓલું કંતાન કે પ્લાસ્ટિક બાંધીને નીચે રહે છે. ઝૂંપડું હરખું ના હોય. આમ શું કહેવાય ને, મોબાઈલ ઝૂંપડું. આમ એક અડધા કલાકમાં છોડી લે, વીટેલ
લઈને હાલતા થાય, બીજે ઊભું કરે. હવે એમાં બુશ આવીને અંદર બેસે, ચા પીશ તમારે ત્યાં, કેટલો નસીબદાર કહેવાય. પણ કોઈ શક્ય છે ખરું? અરે હિન્દુસ્તાનમાં પહેલી વાર આવ્યા તો ગયા વર્ષે, અમેરિકન પ્રેસિડન્ટ કોઈ આવ્યો જ નથી. પ્રેસિડેન્ટ તરીકે નથી આવ્યો, એમને આવ્યા છે રિટાયર થયા પછી. પ્રેસિડેન્ટ ગયા વર્ષે આવ્યા હતા રાજસ્થાન બુશમાં, બાકી એમને કોઈ જ ના આવે. તો પછી ઝૂંપડામાં ચા પાણી કરે તો વાત જ ક્યાં છે. સ્વામિનારાયણ ભગવાન અનંત પ્રેસિડેન્ટના પ્રેસિડેન્ટ, અનંત પ્રેસિડેન્ટ, જેને બ્રહ્માંડોની ગણતી નહીં. તો એની વાત શું કરો છો તમે? એક એક બ્રહ્માંડ 14 લોકનું હોય છે. હવે એ રજકણ જેવા, બેક્ટેરિયા વાયરસ જેવા ગણતી જ નહીં. એ આપણા ઘરે આવે, ચા પીએ, જમે, કરે, રાતવાસો કરે, કેવું કહેવાય. જો કે એમનો મહિમા સમજાય તો આપણે એમને ઉતારો આપી જ ના શકીએ ઘરે. મહારાજ અમારે ઘરમાં તો કાંઈ નથી, એવું કહીને ઊભો રહે. એકવાર યોગી આપે એક ગામમાં હતા ને, તો જ્યાં હરિભક્તોને ત્યાં ઉતરતા પેલા મંદિર, હરિમંદિરે નહીં, ગામડામાં હરિભક્તા ઉતરે. તે એક હરિભક્ત ત્યાં વિદાય લેતા હતા. ઓલા હરિભગત રડવા લાગ્યા. બા કેમ રડો છો? કે બાપા ત્યાં કાંઈ સગવડ કરી શક્યો નહીં, તમારે બધું કેટલી તકલીફ પડી આગળ. સાહેબ સાંભળો, તમે રાજી થયા? હા બાપા, તો ખૂબ દયા કરી. બસ અમે તમને રાજી કરવા હતા, અમારે કે ઉતારવતા ખાવા પીવા એના માટે નથી આવ્યા. અમે તમને રાજી, તમે રાજી થયા, બસ રાજી રહેજો, આનંદમાં રહેજો. એમ કહી બાપા છૂટા પડ્યા. એટલે એ આપણને રાજી કરે. તમે શું રાજી એમને કરતા હતા? ઉલટી ગંગા આવું છે. આપણને લાગે આપણે એમને રાજી કરે, એ આપણને રાજી રાખે છે. આપણને જે રીતે સુખ આવે એ રીતે વર્તે છે. તો જેવું પણ કહેવાનું શું કે આ લોકમાં એક ગવર્નર કે પ્રેસિડેન્ટ કે કોઈ આપણે ત્યાં ચા પાણી કરે તો કેટલું બધું એ થાય. તો અનંત પ્રેસિડેન્ટ હા ઓળખાતા નથી. હવે આપણા ઘરમાં આ રીતે આવે ને જાય ને રહે ને પધરામણી કરીને ક્યાંથી બને આ બધી વાત. એવા મોટા પુરુષ છે, મનુષ્ય જેવા થયા છે, કીડી જેવા. કીડીના પગમાં કાંઠો વાગે એટલા ઝીણા થયા છે. કા કીડીને હાથી થવું પડે, કા હાથીને કીડી થવું પડે, બેમાંથી એક થાય. બાકી એમને મેળ ખાય? કીડીને હાથી શેખંડ કરી શકે? કીડી જો શ્વાસ બહાર, અરે હાથી શ્વાસ બહાર તો કીડી કાશી જઈને પડે, આમ કે ઉડી જાય. અને એનો પગ પડે તો કીડી બચી જાય. હા, કાંઈ ના થાય, કેમ કે એને હાથીના એક છિદ્રો એની અંદર કીડી ઘૂસી જાય, બચી જાય. કદાચ એ પડ્યું તો અરે આપણે સેન્ડવિચ થઈ તો કીડીને શું ક્લાસ? આપણા પેટ ઉપર હાથીને પગ પડે તો રોટલો, તો કીડી ક્યાંય છે? તો આટલી મુશ્કેલી છે. આ ભગવાન ને સંત ને આપણા વચ્ચે આટલું અંતર છે, તો આપણા ભેગા રહ્યા છે. એટલે હવે આપણે એમના પર દયા કરવાની છે. એમને દયા કરી છે, આપણે એમના પર દયા કરવાની છે. તો જો મહારાજ આ બ્રહ્માંડમાં આવ્યા, એમના સંત દ્વારા હવે પ્રગટ છે. પ્રગટ છે એટલે શ્રીજી મહારાજ જ, જરાય ઓછું નહીં. હા, આપણે અત્યારે દૂધનો ખટારો આવે છે ને, કેન ખાલી હોય છે, ખબર છે? આવે તારે તો શું કહે લોકો? દૂધનો ખટારો આવ્યો. એટલે ખટારો તો લોઢાનો, લાકડા, ટાયરનો છે, અને હજુ કેન છે તો દૂધ તો છે જ નહીં, હજુ તો ખાલી છે. તો શું કહે? દૂધનો ખટારો આવ્યો.
બોલો. પાણીનો પ્યાલો લાવો, પ્યાલો શાનો છે? પ્લાસ્ટિક હોય, કાચ હોય, સ્ટીલ હોય. પાણીનો પ્યાલો જોયો જ કોઈ દિવસ? તો પાણીનો પ્યાલો, અંદર પાણી છે ને, એટલે દૂધનો દેગડો લાવો, પિત્તળનો હોય છે. પ્લાસ્ટિકનું પૈસાનું પાકીટ લાવો. અરે પાકીટ તો પ્લાસ્ટિકનું પૈસાનું હોતો હશે, પણ અંદર જે વસ્તુ હોય એનાથી આ સંબોધાય. એમાં આમાં ભગવાન છે, એટલે ભગવાનનું સ્વરૂપ બનીને બેઠા. હા, જો ભગતજીમાં છે ને, શાસ્ત્રીમાન માથે હાથ મૂક્યો, સંત સમાજ ખળબળી ઉઠ્યું. તમે ગ્રસ્ત થઈને સાધુન માથે હાથ મૂક્યો? ભગત મેં નથી મૂક્યો, શ્રીજી મહારાજે મૂક્યા છે. બોલો તો વિચારો તો ખરા. મહારાજે કહ્યું પ્રથમ 27માં, આવા સંતના નેત્રમાં જોનારા ભગવાન છે, એના પગમાં ચાલનારા ભગવાન છે. હા, ભગવાન તો બધામાં છે, તમારા મારા કૂતરા બરાડા બધામાં છે, પણ આમાં સમ્યક પ્રકારે રહ્યા છે. જેવા અક્ષરધામમાં છે એ રીતે જરાય ઓછું નહીં, સમ્યક 100%. આખું પાવર હાઉસ છે એમાં. આપણામાં સાક્ષી રૂપે રહ્યા છે, અને જીવ પ્રાણી માત્રમાં કર્મફળ પ્રદાતા તરીકે રહ્યા છે. એમાં તો સાક્ષાત સાંગો પાંગ નખથી શિખા પર્યંત રૂવાડે રૂવાડે, કોઈ રૂવાડું ખાલી નહીં જેમ ભગવાન નથી. તો રહ્યું શું? સંતે સ્વયં હરી. એટલું કે સંત દ્વારા મળ્યા આપણને, ઓલો ગોટો ના વર્તા કોઈ દિવસ. આટલું સંત દ્વારા, પણ ભગવાન જ છે, બીજું કઈ છે. સ્વામી આજે ભગવાન છે કઈ છે જ નહીં અંદર. બોલો. હા, એટલે આવી રીતે આપણે પ્રાપ્તિ થઈ છે. જો આ વાત સમજાય ને, યોગી આપા કહેતા આપણે શાસ્ત્રીઓનો મહિમા, આ શાસ્ત્રીઓને ઓળખ્યા જ નથી. જો ઓળખાય તો કામ ક્રોધ બધા ખરી જાય, એકાંતિક થાય, બ્રહ્મરૂપ થઈ જવાય. તો કોને બ્રહ્મરૂપ થવાનું, કોને એકાંતિક થવાનું? કાંઈ નહીં તમારે, બસ ખાઓ પીઓ મજા કરો. એટલે હવે આપણે ફરજ થાય, આપણી જવાબદારી થાય. જો હાર્વર્ડ યુનિવર્સિટી છે અમેરિકા, એમાં એડમિશન મળે, બસ ભાઈ મજા કરવાની, મજા નહીં, પછી જ બધું સજા શરૂ થાય છે. એડમિશન ના મળ્યું શું કરવાનું? તો હવે ને ડૉક્ટર થવું હોય, જે થવું હોય, તો હવે કેળ કસવી પડે. આપણને આજ સુધી આ બધું મળ્યું નતું, એટલે મન ધરું કરતા. હવે આ ભગવાન સંત મળ્યા છે, એમની ઈચ્છા પ્રમાણે જ કરવાનું. જો એમની આજ્ઞાથી એક મારા ફેરે, કરોડ મારાનું ફળ, કરોડ ઘણું ફેર પડે છે. હા, આટલું બધું લખ્યું. પણ સ્વામી કહે કે જીવને મન ધાર્યું કરણ ટેવ પડી ગઈ, સ્વભાવ જ છે ને મન ધાર્યું કરણ. કરોડ મન ધાર્યું કરતો હોય, આ જન્માય કરતો હોય, તો યુક્તિ કરે. અંદર હોશિયાર હોય ને, યુક્તિ કરે. આજ્ઞા પારે, બીજાને લાગે આજ્ઞા પારે, પણ પોતાનું કામ અંદર સાધે છે. આવું થાય. શુદ્ધ પડે આજ્ઞા પારી તો આ લોકો, હા, યોગી આપન પ્રમુખ સાહેબ શાસ્ત્રીમાને એકદમ અધ્ધર વચન ઝીલીને કામ કર્યું છે. એટલે એમનામાં, એટલે એ આ પુરુષ લખે છે, પેલા સમજો આ કોણ લખે છે. એની ગંભીરતા, એની મહત્તા સમજાય ને તો કામમાં ન ફરફર્યું પેલું આ પેમ્ફલેટ બહાર પાડે છે ને, એવું નથી. આ પેલા છાપું નથી. આ હા, આટલું બધું. આની તો બધું આવી ગયું. બ્રહ્મરૂપ થવાની ચાવી છે આટલામાં. આવું છે. યોગીજી મહારાજની લાક્ષણિક શૈલીમાં બ્રહ્મ થવાના અનાદિના સિદ્ધાંતો તેમના શબ્દો મૂક્યા છે. અક્ષર બ્રહ્મ શ્રી ગુણાતીતાન સ્વામીથી તત્સ્વરૂપ બનેલા મોક્ષના દ્વારરૂપ સત્પુરુષના જીવનમાં આ મુદ્દાઓ સિદ્ધ થયેલા સાક્ષાત દેખાય છે. જેટલા ગુણાતીત સંતો છે ને, એમાં અંદર બધામાં આ મુદ્દા દેખાશે તમને. હા, બધામાં. તે સિદ્ધાંત અનુસાર આ મુદ્દાઓ આપણા વર્તનમાં ઉતારી વર્તવા પ્રયત્ન કરીએ ત્યારે જ આપણે બ્રહ્મરૂપ થવાના માર્ગે ચાલ્યા કહેવાઈએ. ત્યાં સુધી નહીં.
આ લોકોને ગમેલું દાપણ કરો, આખી દુનિયાનું સર્ટિફિકેટ મેળવો, પણ આ શ્રીકૃત આ પ્રમાણે વર્તે તો જ મળે એમ છે. બ્રહ્મરૂપ તો જ થાય. આખી દુનિયાનું વશ કરો, દુનિયા પણ તમે બ્રહ્મરૂપ ના થઈ શકો. હા, ઉડતું કદાચ છૂટું પડે, ઊંધે રસ્તે ચડો. તો મારા મધ્યના 14માં કહ્યું કે કોઈ માણસ છે કામ ક્રોધ જીત્યામાં સાવધાન થઈને વર્તે છે. સાવધાન એટલે આપણા ખિસ્સામાં 2000 રૂપિયા હોય, બસમાં ત્યાં ચડે, સેજે સેજે ધ્યાન રહે, તમે સેજ થોડી થોડી વાર આમ હાથ જાય ત્યાં, આમ છે તે સલામત છે કે નહીં, કેટલો સાવધાન છે. જોખમ લઈને જતા તે રાત્રે ટ્રેનમાં બેઠા ને જોખમ હુએ નહીં, દબાઈને બેઠો હોય બરાબર, જરાય આમ એ ના કરે. તેમાં કામ ક્રોધિક જીતવામાં સાવધાન થઈને વર્તે છે. તો મહારાજ કે એના કામાધિક ટળ્યા નહીં ટળે, અને તે ખોર થઈને જરૂર નરકમાં જશે. જરૂર શબ્દ કયા છે? જરૂર નરકમાં જશે. લો, કામ જીતવામાં પ્રયાસ તો જરૂર નરકમાં જશે. હા, આખી ઊંધી દિશા છે, એને ખબર પડતી નથી, લોકોને ખબર પડતી નથી. લોકો વખાણે છે, આહ ક્યાં સાધન કરતા, ક્યાં તપ કરતા. ઓલાને વધારે કાંટો ચડે, ઊંધે રસ્તે જવાનું ખેંચાયા કરે માન બાજુ, એવું તો બગાડ થાય છે. એટલે અહીંયા આના પ્રાણે જો કરશે ને તો જ કામ થશે. આ રીતે વર્તું એ જ આપણી સાધના અને યોગ છે. જે કયું બતાવશે ને એ જ આપણી સાધના અને આપણો યોગ. આશા છે કે દરેક વાચકો આ મુદ્દાઓને જીવનમાં ઉતારી બ્રહ્મરૂપ થવાના માર્ગે આગળ વધશે તો આ પ્રયત્ન સાર્થક થયો ગણાશે. શાસ્ત્રી નારાયણ સુખદાસના આશીર્વાદ સહ જય શ્રી સ્વામિનારાયણ. કાલે આપણે યોગી આપન વાંચન પછી આગળ જઈશું. સહજાનંદ સ્વામી મહારાજની જય.